તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સવારમાં સ્ટાર્ટિંગ કરી દીધો છે બ્લોગ બનાવવાનો। તો ચા બની ગઈ છે, મારે ફરીથી ગરમ થવા મૂકી છે। મેં રોટલી બનાવતી એટલી વારમાં તો દૂધ બી ગરમ થઈ ગયું છે। તો ડામર સાહેબ નોકરી થઈ ગયા છે, તમે ચા નાસ્તો કરવો તો આવી જાઓ। તો અમારે છે ને આજે તો રોટલી પરોઠી બનાવી છે મેં ચા નાસ્તો કરવા માટે। તો ડામર સાહેબને ચા નાસ્તો કરવા માટે જોઈએ જ, એ રાત્રે જમતા નથી બહાર એટલે। ડામર સાહેબ આ રહ્યા, બંને તૈયાર થઈ ગયા છે અને ડામર સાહેબ ચા નાસ્તો કરીને બેસી ગયા છે, બહાર જાય છે। ડામર સાહેબ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ આર્યન, ગુડ મોર્નિંગ। આજે સુપ્રભાત નહીં, આજે આર્યન છે ગુડ મોર્નિંગ ઉપર આવી ગયો। હું પૂછે તો ગુડ મોર્નિંગ બોલે, સુપ્રભાત જ બોલે આર્યન, આજે તો ગુડ મોર્નિંગ। તો મારે નાવાનું બાકી છે, હું નહીં લઉં પછી જમવા બનાવું। આ લોકો જાય છે બંને બહાર જઈને આવે એટલી વારમાં। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। બધા મજામાં હશો, હું પણ મજામાં છું ને। બ્લોગમાં તમારું સ્વાગત છે। બ્લોગમાં સવારમાં સ્ટાર્ટિંગ કરી લીધું હતું। તો ડામર સાહેબ આર્યન બંને ગયા બહાર ચા નાસ્તો કરીને। તો મારે બનાવવાનું છે હવે જમવા, તો હું બનાવી દઉં હવે ફટાફટ જમવાનું। તો બ્લોગમાં બની રહેજો। તો વરસાદ ફરીથી ચાલુ થઈ ગયો છે, ઝરમર। કાલે રાત્રે બી બહુ જ હતો, અત્યારે બી છે। તો સામે અમારે બની છે પ્લેટ। તો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હું બનાવી દઉં ફટાફટ જમવાનું। તો શું જમવા બનાવું વિચાર કરું છું, રોજનો કંટાળો શું બનાવું, ગલકા પડ્યા છે, બનાવી દઉં ફટાફટ। फ्रिज में कहाँ पड़े हैं छुपे हैं गलके। अरे आ गलका धोઈને મૂકેલા હતા, તો ડાયરેક્ટ સુધારવાના જ છે। હું ફટાફટ વાંકા ટેડા છે ને તો એમને સીધા કરી દઉં સુધારીને। તો કઈ વાંકા ટેડા છે ને હું સુધારીને સીધા કરી દઉં ફટાફટ। તો વાંકા ટેડા હતા તો સુધારી લીધા, તો હવે વગાડી દઉં ફટાફટ। પછી લોટ બાંધવાનો છે, ભાત મૂકવાના છે। પછી ભાત ના મૂકો તો ભૂકંપ આવી જશે અમારું છોટા આઈટમ બોમ્બનો। ગલકાનું શાક છે એટલે ભાત જોઈએ જ। તમારું જમવા તો રેડી થઈ ગયું, શાક બી બની ગયું, ભાત બી બની ગયા, રોટલી બી બની ગઈ। તો હવે સૂકવી દઉં કપડાં, હજી કોઈ ખાવાવાળું આવ્યું નથી। જો અત્યારે વરસાદ આવ્યો અને પછી રહી ગયો, હવે તડકો આવ્યો છે થોડો, તો ગરમી તો બહુ લાગે છે બાપ। કપડાં ધોવાઈ અરે જમવાવાળા બધા આવી ગયા છે। સુરભીબેનો તો જેવા આવ્યા એવો જમી લીધું, મેં તો રાહ જોવા રહી હતી આ બંને જણને, લોકો બી આવી ગયા છે। તો અમે હવે જમી લઈએ। તો ગલકાનું શાક છે, રોટલી। ગાઈ વાત કહું, મને ગલકાનું શાક નહીં ગમતું, પણ શું કરું, આ છોકરાને લીધે ખાવું પડે છે। આ છોકરાને બીજી શાકભાજી નહીં ભાવતી, મજબૂરથી ખાવું પડે છે। મને ગલકા ખીચડી ભાવે છે, ગલકાનું શાક નહીં એટલું બધું ભાવતું। તો ગાઈસ બ્લોગમાં બની રહેજો। અમે તો જમી લઈએ, લાગી છે ભૂખ। અંદર મીઠું નાખ્યું, આ ચમચીથી ફેરી લો। તો ડામર સાહેબ તો હજી આયાથી બહાર છે। તમને આજે એક વાત કહું, ડાબર સાહેબ છે ને ઊંઘીને ઉઠ્યા ને તો ડાબર સાહેબને શું થયું ખબર નહીં, આઈને ફટાફટ ગોટા બનાવવાના થઈ ગયા। એમ તૈયાર કર્યું છે, જો લોટ બી તૈયાર કર્યું, અંદર લસણ, આદુ, કોથમીર, મસાલા બધું નાખી દીધું છે। તો ડુંગળી અહીંયા પાછી ડુંગળીવાળા બનાવવાના અલગ, એટલે પછી એ બી અલગ કર્યું છે। બટેકા બી સુધારી મૂકી છે કાતરી। તો આજે ડામર સાહેબ છે ને ગોટા બનાવે છે, બતાવું તમને। જો શું વિચારી ગોટા ખાવા થઈ ગયા ડામર સાહેબને, તો ગોટા ખાવાના થઈ ગયા। તો ડામર સાહેબ છે ને આજે ગોટા બનાવે છે। ડામર સાહેબ શું ઊંઘમાં વિચારતા હતા આજે ગોટા બનાવવાના છે? હે આજે આખો દિવસ વરસાદી વાતાવરણ છે એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું ગુલાબી। તો ડામર સાહેબ છે ને
આજે મસ્ત મોસમ છે. હું ગોટા બનાવ ઉઠીને જેવા ઉઠ્યા એવું બધું તૈયાર કરી લીધું. ચા પીને તો હવે સુરબીન વારો રહ્યો છે મથવાનો. તો હું કઢી બનાવી દઉં એક બાજુ. ડામર સાહેબ ગોટા બનાવે છે, મને હાથ કરવાની જ નથી. જેને કર્યું એ જ કરે, જેને મૂંડ પલાળી એ જ મંડાવે. એટલે હું કંઈ કરું નહીં, હું ખાલી કઢી જ બનાવીશ. બચ્ચું 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 કે છે ગાય. ગોટા માસ્ટર જો બટેકાવાળા તો બનાવી દીધા, બીજા બાકી છે, હજુ બને જ છે. આ ગોટા માસ્ટર. ગોટા માસ્ટર કેમ છો? મજામાં છો? શું કે છે? મારું ડાબા હાથનું કામ છે એમ કે છે ડામર સાહેબ. તો હું બનાવું છું. આવી જાઓ, ગોટા ખાવા તો આવી જાઓ. વેલકમ. વેલકમ. એમ આવો તો વેલકમ, જાઓ તો વેલકમ. તો ગાઈ હું ડામર સાહેબ બનાવે છે ને તો જાપતું છું. આજ મારો વારો છે. હું બનાવતી હોય તારા આ લોકો લઈને ભાગતા હોય. શી ખબર શું વિચારે. આજ અમારી સામે ગણપતિ વિસર્જન છે. શી ખબર ઢોલ ખાવા ગળાય છે બહુ. ગોટા બની બી ગયા, તમારા સુરભીબેન ઝાપટી બી ગયા, મેં બી થોડા થોડા ઝાપટી લીધા ગરમ ગરમ. તો હવે બધા જ બેસી જઈએ અમે ગોટા કઢી. આજે અમારે ગોટા કઢી જ ખાવાનું છે. ડામર સાહેબ કઢી ગોટા કઢી જ ખાવાનું, બીજું કંઈ નથી બનાવવાનું. એ લોકોએ મોડું ખાધું હતું ને. અમારા ઘરમાં બહુ વ્યાપી માણસો છે, તમને ખબર ક્યાં. ગાય તમે ડામર સાહેબને ગરમા ગરમ ગોટા બનાવી દીધા છે. તો અમે હવે જમી લઈએ. મુસલને કઢીમાં સુરબીનને ગળી કઢી નહીં ભાવતી એટલે છે ને મને ખોડ નથી નાખી. મારે છે ને કઢીમાં ખોડ નાખીને ખાવું છે, ગળી કઢી કરી. તો બહુ મસ્ત લાગે. તો અમે જમવા બેસી ગયા છો. ડામર સાહેબ તમને ક્યાં આપું ઉપર? પછી કહું છું થોડું પર થોડું સર્વિસ ઠંડુ થવા દે. ડામર સાહેબ